તો હાલો મિત્રો, રામ રામ ને સીતારામ ડાયરા ને આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કાળુભાઈની મોજ. અને ખાલી 1 સેકન્ડ પક્ષીઓનો અવાજ સંભળાતો હોય તો મને કોમેન્ટ કરજો. તો આપણે આવ્યા હતા બપોરના સમયે. આપણે ઝાડવા પાવા માટે ઘણું બધું કામ બાકી છે, તો ભાઈ મહેનત તો કરવી છે. આપણે જો બપોરે જમીન તરત આપણે વૃક્ષો પાવા માટે આવ્યા છે, પણ અહીંયા હું આવું એટલે પક્ષીઓનો કલરવ સંભળાય એટલે ખરેખર મને બહુ આનંદ થાય. અને ભાઈ વ્લોગ ઉતારવાવાળું કોઈ છે નહીં. હું હાથે એકલો ફોન લઈને પાણીનો બાટલો કાંખમાં નાખેલો છે. તો ભાઈ હાવ સાદા અને સિમ્પલ વિડીયો આપણે આવે છે. અને તમને ભાઈ આમ જો અમારું કામ ગમતું હોય ને તો અમારી યુટ્યુબ ચેનલમાં ફૂલ સબસ્ક્રાઈબ કરીને અને તમારા સાથી મિત્રોને કહેવાનું છે. બાકી તમને અહીંનો નજારો હું બતાવું. જોઈ લો મિત્રો, આ છે નાળિયેરી જે આપણે એમને પિંજરામાં નાખેલી છે. અને આપણે એને દરરોજ પાણી પાવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને આવનારા 10 વર્ષ 5 વર્ષમાં એ મોટી થાય. અને મોટી થાય એટલે અહીંયા વિશાળ એવું સરસ મજાનું નાનું એવું જંગલ બને એવું કામ છે. હવે આપણો સિમ્પલ અને સાદો ઝાપો છે એને આપણે ખોલી નાખશું, કારણ કે ભાઈ અત્યારે તડકો બહુ છે ને, એટલે આપણને થોડુંક કેવરાવે બોલવા માટે. હવે આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા છીએ. અને કાલે આવ્યા હતા સંજયભાઈની ત્યાં, એને 2 જણ ખામણા કર્યા છે, પછી ઘણા બધાને પાણી પાયું છે, બરાબર. તો ભાઈ આ રીતનો આપણો નજારો છે, તમે જોઈ લો. અને આ આપણી છે મોટરની ઓફિસ. આપણે ચાલુ વિડીયોમાં કન્ટિન્યુ મોટર પણ ચાલુ કરી દેવાની છે. આ આપણે મોટર ચાલુ કરી ખોડિયારમાં નામ લઈને. પછી હવે મોટર તો ચાલુ કરી દીધી છે, પછી હવે એને શું કરવાનું, તો આપણે પાણી વાળવાનું છે. પાણી આપણું ક્યાં જાય છે? ઉપરના સ્થળ ઉપર જાય છે. એટલે ઉપરના સ્થળ ઉપર આપણે સરસ મજાનું કામ કરવાનું છે અને મહેનત કરવાની છે, બરાબર. અને અહીંયા પાણીની વ્યવસ્થા નથી એટલે આપણે પાણી પીવાનું સાથે લેવા છે. પણ જો તમે ડારમાં કેવું સરસ મજાનું પાણી નીકળે છે કે નથી નીકળતું, જરાક નાની એવી કોમેન્ટ કરી દેજો. બાકી આમ જો ખાટલા બાટલા તો બધું તડકે પડ્યું છે, રમણ ભમણ છે. આપણે પ્લાસ્ટિક તો બને ત્યાં લગીને વીણી લેવી છે, પણ પાછું ભેગું થઈ જાય છે. હવે અહીંયા બાંધ્યા છે 2 કુંડા, 2માં થોડું પાણી છે, પણ વાંધો નહીં આવે. ટાઢું હશે એકમાં ને એકમાં ગરમ હશે એવું લાગે છે અંદાજ પ્રમાણે. બાકી મોજ કરવાની છે, આનંદ કરવાની છે, પણ પોરો નથી ખાવાનો. પોરો જો અમે ખાઈશું તો આપણું કામ અધૂરું રહી જાય અને આપણા વિડીયા ઊભા રહી જાય, આપણું સેવાનું કામ અધૂરું રહે. તો આપણે અધૂરું કોઈ વસ્તુ રાખવાની નથી થતી. આપણે સતત મહેનત કરવાની છે. મહેનત કેમ થાય તો કે તડકાનું આવવું પડે, આવીને પોતાનો સમય કાઢવો પડે. આપણે ખાલી કામ કરીએ અને ઘરે વહી જઈએ એમ નહીં, કામ કરવાનું, વિડીયા બનાવવાના. અને અત્યારે હું વિડીયો બનાવીને વ્લોગ મૂકી દઈશ. તમને એમ થાય કાળુભાઈ કામ કરશે કે નહીં કરે, શું છે? તો મિત્રો જરૂર અવશ્ય આપણે આ વ્લોગ પૂરો થાય એટલે આપણે આ જ ઝાડવામાં પાણી વાળવાનું છે, બરાબર. અને અહીંયા જ મહેનત કરવાની છે. આપણે નથી કરવાનું કે નથી સારું દેખાડવાનું એવો કોઈ આપણો ઈરાદો જ નથી, પણ આપણે મહેનત તો સખત આપણે ચાલુ કરવાની છે. તમે જુઓ આ સરસ મજાનું વાતાવરણ છે. હવે અહીંયા 10 વર્ષ પછી હજી ઉનાળો આવશે એટલે અહીંયા બધું સુકાઈ જાય. સુકાઈ ગયેલું હશે એટલે તમને આમય થાય કે કાળુભાઈને એને કાંઈ કામ જ નથી કર્યું. પણ કામ તો કરવી છે, પણ પાણી પાવાનો થોડોક ટાઈમ મળે ન મળે એટલે આવું બધું કાર્ય થતું હોય છે. પણ જેમ બને એમ અમે ફૂલ મહેનત કરવા માટે તૈયાર છીએ. આ જો પાછળની સાઈડ સરસ મજાના ઝાડવા તમને દેખાતા હશે. હવે એ આપણે મહેનત કર્યા વગર નહીં મોટા છે. હવે મહેનત તો એની પાછળ છે જ તે આપણી, નથી એવું નથી. અને આપણે આવી ગયા ઉપલા વિભાગમાં. અત્યારે ક્યાંક પાણી નીકળે છે, પણ હવે ક્યાં પાણી નીકળે એ મને ખબર નથી. આપણે જવું જોઈશે જોવા. અને હા, હું તમને સીધું અને સેમ્પલ દઉં. જો અહીંયા પાણી પહોંચી ગયું છે કે નથી પહોંચ્યું. આ પાણી આપણે આવે છે અહીંથી. જો આ રીતે આપણે અહીંયા વાલ મૂકેલો છે તો ત્યાં આપણે પાણી પહોંચી ગયું છે. અને કદાચ આમ પાણી જતું છે, પણ દૂર સુધી તમને દેખાતું હોય ને તો રોજડા ઘણા બધા છે. એ અહીંયા પાણી પીવા આવતા હોય તો રામ જાણે. એને આટલું આપણે અલગ કુંડી મૂકેલી છે એટલે વાંધો નહીં. હવે તમને આ નજારો દેખાડી દઉં. હવે તડકો તો બહુ છે મિત્રો, ગજબનો તડકો છે. અને એ તડકામાં આપણે કાળુભાઈને આ વિડીયોમાં તમારે સબસ્ક્રાઈબ કરી દેવાનું છે, ફોલો કરી દેવાનું છે. બાકી હું અહીંયા આમ ટેસ્ટથી ઊભું નથી રહેવાનું, મહેનત કરવાની છે 100%. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. આની પછી આપણે એક રીલ બનાવી છે અને રીલ બનાવ્યા બાદ આપણે કામ ચાલુ
કરશું. સારું હાલો કાળુભાઈને જય માતાજી અને રામ રામ ને સીતારામ ડાયરાને.